નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। તમારું સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। મિત્રો, આજે હું તમને એક એવી વાત જણાવવાનો છું જે કદાચ તમે રોજ કરતા હશો પણ ખોટી રીતે કરતા હશો। તમે દ્રાક્ષ ખાવ છો, શું તમે તરબૂચ પણ ખાવ છો, પણ શું તમે જાણો છો ખોટી રીતે ખાશો તો એ જ ફળ તમને ફાયદાના બદલે નુકસાન પણ આપી શકે છે। મિત્રો, ઘણા લોકો કહે છે કે ફળ ખાવું તો હેલ્થ માટે સારું જ હોય, પણ સાચી રીત એ છે કે ફળ કેવી રીતે ખાવું એ વધુ મહત્વનું છે। મિત્રો, આજે આ વિડીયોમાં હું તમને બતાવીશ દ્રાક્ષ ખાવાની સાચી રીત, તરબૂચ ક્યારે અને કેવી રીતે ખાવું, કઈ મોટી ભૂલો લોકો રોજ કરે છે અને કેટલાક ઘરેલું ટિપ્સ જે તમારા શરીરને તરત જ ફાયદો કરશે। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં હું તમને એક એવી સરળ ટેકનિક કહીશ જે તમારા શરીરને એકદમ હળવું અને એનર્જીથી ભરપૂર બનાવી દેશે। મિત્રો, સૌપ્રથમ દ્રાક્ષ વિશે સત્ય હકીકત જોઈએ। દ્રાક્ષ એટલે માત્ર સ્વાદ જ નહીં, એ એક પાવરફુલ નેચરલ મેડિસિન છે। પણ સૌથી મોટી ભૂલ શું થાય છે તમે જાણો છો? લોકો દ્રાક્ષ સીધી બજારમાંથી લઈને ખાઈ લે છે। આ ખૂબ જ ખોટું છે, કારણ કે દ્રાક્ષ પર કેમિકલ, કીટનાશક, વેક્સી કોટિંગ હોય છે, એટલે સીધી ખાશો તો પેટમાં સમસ્યા, એલર્જી અને સ્કિન પ્રોબ્લેમ થઈ શકે। મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો। સ્ટેપ નંબર 1 છે દ્રાક્ષને 10 થી 15 મિનિટ પાણીમાં ભીંજવો। સ્ટેપ નંબર 2, પાણીમાં થોડું મીઠું અથવા બેકિંગ સોડા નાખો। નંબર 3, સાફ પાણીથી ધોઈને જ ખાઓ। નંબર 4, સૌથી મહત્વનું, દ્રાક્ષ ખાલી પેટે ખાશો તો વધારે ફાયદો થશે। મિત્રો, તમને પણ આવું થાય છે ને? દ્રાક્ષ ખાધા પછી ક્યારેક પેટ ફૂલતું હોય છે, ગેસ થાય છે, કારણ શું? તો ખોટી રીતે ખાવું। દ્રાક્ષના ફાયદાની વાત કરીએ તો બ્લડ શુદ્ધ કરે છે, ત્વચાને ગ્લો કરે છે, લીવર માટે ખૂબ જ સારું ગણાય છે અને કમજોરી દૂર કરે છે। મિત્રો, ખાસ કરીને જેમને થાક, એનર્જીની કમી હોય એ માટે બેસ્ટ છે। મિત્રો, હવે વાત કરીએ તરબૂચની। ગરમીમાં તો બધાને તરબૂચ ગમે જ ને, પણ અહીં સૌથી મોટી ભૂલ શું થાય છે તમે જાણો છો? લોકો ભોજન પછી તરબૂચ ખાઈ લે છે। આ સૌથી ખતરનાક આદત છે। તરબૂચમાં પાણી વધારે હોય છે, તે ખોરાકને પાચન થવામાં ડિસ્ટર્બ કરે છે, પરિણામે ગેસ, એસિડિટી, પેટ ભારે લાગવું। તરબૂચ ખાવાની સાચી રીત જોઈએ તો હંમેશા ખાલી પેટે ખાઓ અથવા ભોજન પહેલા 30 મિનિટ પહેલા ખાઓ, ભોજન પછી ક્યારેય નહીં। મિત્રો, તમે પણ આ ભૂલ કરતા જ હશો, ખાસ કરીને લગ્નમાં કે પાર્ટીમાં ભોજન પહેલા પછી તરબૂચ, અને પછી શું થાય છે? પેટ બગડે છે। જો તમને તરબૂચ ખાધા પછી પેટમાં ગડબડ લાગે તો થોડું જીરું અને કાળું મીઠું લો, તરત જ આરામ મળશે। મિત્રો, તમને લાગતું હશે કે ફળ તો હંમેશા સારું જ હોય, પણ શું તમે જાણો છો કેટલાક ફળને ખોટી વસ્તુ સાથે ખાશો તો એ જ ફળ ઝેર બની જાય છે અને એવી જ અસર કરે છે। મિત્રો, હા, સત્ય છે। આ વિડીયોમાં હું તમને એવી ભૂલો બતાવીશ જે 90% લોકો રોજ કરે છે અને કદાચ તમે પણ। ભૂલ નંબર 1 છે દ્રાક્ષ સાથે દૂધ પીવું। મિત્રો, ઘણા લોકો દ્રાક્ષ ખાઈને પછી દૂધ પી લે છે। આ ખૂબ જ ખતરનાક કોમ્બિનેશન છે, કારણ કે દ્રાક્ષ એસિડિક છે, દૂધ આલ્કલાઇન છે, બંને મળીને પેટમાં ગડબડ કરે છે, પરિણામે ગેસ, ઉલટી, અપચો। મિત્રો, તમને પણ આવું થયું છે ને? દ્રાક્ષ ખાધા પછી દૂધ પીધું હોય અને પછી પેટમાં ગડબડ થઈ હોય। હવે કારણ સમજાઈ ગયું ને? ભૂલ નંબર 2 છે તરબૂચ સાથે અન્ય ફળ ખાવું। મિત્રો, એક સૌથી મોટી ભૂલ જે લોકો ફ્રૂટ સલાડમાં કરે છે, તરબૂચને બીજા ફળ સાથે મિક્સ કરી દે છે। આ ખોટું છે, કારણ કે તરબૂચ ઝડપથી પચી જાય છે, અન્ય ફળ ધીમે ધીમે પચે છે, એટલે પેટમાં ફર્મેન્ટેશન થાય છે, પરિણામે ગેસ, પેટ ફૂલવું, એસિડિટી। એટલે મિત્રો, તરબૂચ હંમેશા એકલું ખાવ, બીજા ફળ સાથે ક્યારેય નહીં। ભૂલ નંબર 3 છે રાત્રે દ્રાક્ષ ખાવી। મિત્રો, ઘણા લોકો રાત્રે ટીવી જોતા જોતા દ્રાક્ષ ખાય છે। આ પણ ખોટું છે, કારણ કે રાત્રે પાચન ધીમું હોય છે, દ્રાક્ષમાં સુગર વધારે હોય છે, એટલે ફેટ વધે છે। તો મિત્રો, પ્રશ્ન થાય કે સાચો સમય શું છે? સવારમાં અથવા તો બપોરે ખાવી અને રાત્રે ટાળો। મિત્રો, ભૂલ નંબર 4 છે ઠંડુ તરબૂચ ખાવું। મિત્રો, ફ્રીજમાંથી કાઢીને તરત જ ઠંડુ તરબૂચ ખાવું બધાને ગમે છે, પણ મિત્રો, આ તમારા પાચન માટે ખરાબ છે, પરિણામે ગળામાં તકલીફ, પાચન ખરાબ અને કફ વધે છે। તો મિત્રો, ફ્રીજમાંથી કાઢીને 10 થી 15 મિનિટ બહાર રાખો, પછી ખાઓ। મિત્રો, આયુર્વેદ મુજબ ફળ હંમેશા એકલું ખાવું જોઈએ,
મિક્સ કરીને ખાશો તો શરીરને નુકસાન થાય છે. મિત્રો, શું તમને ખબર છે કેટલીક બીમારીઓમાં દ્રાક્ષ અને તરબૂચ દવા કરતા પણ વધારે અસરકારક સાબિત થાય છે? પણ જો ખોટી સ્થિતિમાં ખાશો તો એ જ ફળ તમારી તકલીફ વધારી પણ શકે છે. આ વિડીયોમાં હું તમને બતાવીશ કઈ બીમારીઓમાં આ ફળ અમૃત છે અને ક્યારે તેને ટાળવું જોઈએ. તો ધ્યાનથી જોતા રહો. મિત્રો, દ્રાક્ષ માત્ર ફળ નથી, એક નેચરલ ટોનિક છે. નંબર 1 છે કમજોરી અને થાક. જો તમને હંમેશા થાક લાગે છે, શરીરમાં એનર્જી નથી, તો દ્રાક્ષ તમારા માટે બેસ્ટ છે. તેમાં નેચરલ સુગર અને મિનરલ્સ હોય છે જે તરત જ એનર્જી આપે છે. મિત્રો, તમને પણ એવું લાગે છે ને સવારમાં ઉઠતા જ થાક લાગે, તો દ્રાક્ષ જરૂર ટ્રાય કરો. નંબર 2 છે લીવર માટે ખૂબ જ મહત્વનું. મિત્રો, જે લોકોને લીવર પ્રોબ્લેમ છે, દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક છે. લીવર ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને બ્લડ શુદ્ધ કરે છે. નંબર 3 છે કબજિયાત. દ્રાક્ષમાં ફાઈબર અને પાણી હોય છે જે પાચન સુધારે છે. રોજ થોડું દ્રાક્ષ ખાશો તો પેટ સાફ રહે છે. દ્રાક્ષ ક્યારે ન ખાવી? તો મિત્રો, આ ખૂબ જ મહત્વનું છે. જો તમને ડાયાબિટીસ, લૂઝ મોશન, એલર્જીની સમસ્યા, તો આવા સમયે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી બને છે. હવે જોઈએ તરબૂચના ફાયદા. મિત્રો, તરબૂચ એટલે નેચરલ કુલર. ગરમીમાં તો એ જીવ બચાવે છે. નંબર 1 છે શરીરમાં ગરમી. જેમને શરીરમાં ગરમી વધારે હોય, મોઢામાં છાલા પડતા હોય, તેમને તરબૂચ ખૂબ જ ફાયદાકારક છે. નંબર 2 છે ડિહાઇડ્રેશન, પાણીની કમી. તરબૂચમાં 90% પાણી હોય છે, એટલે શરીરને હાઇડ્રેટ રાખે છે, થાક અને ચક્કર દૂર કરે છે. મિત્રો, તમે પણ અનુભવ્યું જ હશે, ગરમીમાં તરબૂચ ખાધા પછી શરીર એકદમ ઠંડુ લાગે છે ને. નંબર 3 છે યુરિન પ્રોબ્લેમ. તરબૂચ યુરિન ફ્લો સુધારે છે, શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢે છે. મિત્રો, આ પણ ધ્યાન રાખજો. શરદી ખાંસી હોય, પાચન નબળું હોય કે ભોજન પછી, આ સમયે તરબૂચ ટાળવું જોઈએ. મિત્રો, એક સરળ ડિટોક્સ સિક્રેટની વાત કરું તો સવારમાં ખાલી પેટે થોડું દ્રાક્ષ ખાવ, બપોરે તરબૂચ ખાવ અને 7 દિવસમાં તમે શરીર હળવું અનુભવશો. મિત્રો, આ ઘણા લોકો મને પૂછે છે, ફળ તો ખાઈએ છીએ પણ ફાયદો કેમ નથી થતો? તો તેનો સીધો જવાબ છે, તમે સાચા સમયમાં નથી ખાતા. હા મિત્રો, સાચો સમય એટલે ડબલ ફાયદો અને ખોટો સમય એટલે નુકસાન. આજે હું તમને એકદમ સરળ ટાઈમ ટેબલ આપીશ જે તમે રોજ ફોલો કરી શકો. મિત્રો, દ્રાક્ષ ક્યારે ખાવી એ ખૂબ જ મહત્વનું છે. સવારમાં ખાલી પેટે અથવા તો નાસ્તા પહેલા એક નાની વાટકી દ્રાક્ષ તરત જ એનર્જી આપે છે, લીવર ડિટોક્સ કરે છે અને દિવસભર ફ્રેશ રાખે છે. બપોરે લંચ પહેલા 30 મિનિટ પહેલા પાચન સુધારે છે, ઓવર ઈટિંગ અટકાવે છે. ક્યારે ન ખાવી? તો મિત્રો, રાત્રે ભોજન પછી તરત જ. મિત્રો, તરબૂચ માટે પણ ટાઈમિંગ તો વધુ મહત્વનું છે. સવારમાં ખાલી પેટે શરીરને હાઇડ્રેટ કરે, ગરમી દૂર કરે છે. બપોરે લંચ પહેલા 30 થી 45 મિનિટ પહેલા પેટ હળવું રાખે છે અને પાચનને સરળ બનાવે છે. ક્યારે ન ખાવું? તો રાત્રે ભોજન પછી અને ખૂબ જ ઠંડુ ન ખાવું. મિત્રો, હવે વાત કરીએ સૌથી ડિમાન્ડેડ ટોપિકની, વજન કેવી રીતે ઓછું કરવું. સિમ્પલ પ્લાન છે. સવારે 1 વાટકી દ્રાક્ષ, બપોર પહેલા તરબૂચ અને રાત્રે લાઇટ ભોજન. આ પ્લાન શું કરશે? પેટ સાફ કરશે, મેટાબોલિઝમ વધારશે અને ફેટ બર્ન કરશે. મિત્રો, તમે પણ ટ્રાય કરો. માત્ર 7 દિવસ કરો અને પછી પોતે જ ફેરફાર જુઓ. મિત્રો, જો હું તમને કહું કે ફક્ત દ્રાક્ષ અને તરબૂચ સાચી રીતે ખાશો તો તમારી સ્કિન ચમકવા લાગશે, વાળ મજબૂત થશે અને શરીરમાં એનર્જી ડબલ થઈ જાય, તો જ તમે માનશો. પણ મિત્રો, આ સત્ય છે અને આજે હું તમને રિયલ ફેરફાર સમજાવીશ. નંબર 1 છે સ્કિનના ફાયદા જોઈએ તો મિત્રો, ઘણા લોકો મોંઘા ક્રીમ અને ફેસ વોશ વાપરે છે, પણ સાચો ગ્લો ક્યાંથી આવે છે? અંદરથી. હા મિત્રો, દ્રાક્ષ માટે દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે સ્કિનને ડેમેજ થી બચાવે છે, પિમ્પલ્સ ઓછા થાય છે, સ્કિન ક્લીન થાય છે અને નેચરલ ગ્લો આવે છે. તરબૂચ માટે તરબૂચમાં પાણી અને વિટામિન સી હોય છે જે સ્કિનને હાઇડ્રેટ રાખે છે, ડ્રાયનેસ દૂર કરે છે અને ચહેરો તાજગી અનુભવે છે. મિત્રો, તમને પણ આવું લાગતું હશે, તરબૂચ ખાધા પછી ચહેરો ફ્રેશ લાગે છે ને. નંબર 2 છે વાળ માટેના ફાયદા. મિત્રો, વાળ ખરવા, ડેન્ડ્રફ આજકાલ કોમન છે. દ્રાક્ષ કેવી રીતે મદદ કરે છે? બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, વાળને જડથી મજબૂત બનાવે છે, હેરફોલ ઓછું થાય છે અને વાળ શાઇનિંગ બને છે. તરબૂચ શું કરે છે? શરીરમાં પાણીની કમી દૂર કરે છે, વાળ સૂકા નહીં રહે, સ્કાલ્પ હેલ્ધી રહે છે. નંબર 3 છે એનર્જી અને સ્ટેમિના. મિત્રો, જો તમને હંમેશા થાક લાગે તો આ 2 ફળ તમારા માટે બેસ્ટ છે. દ્રાક્ષ એટલે ઇન્સ્ટન્ટ એનર્જી, નેચરલ સુગર થી તરત જ એનર્જી મળે છે. વર્કઆઉટ પહેલા ખાશો તો પાવર મળશે. તરબૂચ એટલે રિફ્રેશિંગ એનર્જી, શરીરને ઠંડક આપે છે, થાક દૂર કરે છે અને ગરમીમાં બેસ્ટ ગણાય છે. મિત્રો, એક ખાસ રેસીપી.
દ્રાક્ષ અને થોડું કાળું મીઠું, સવારે ખાલી પેટે અને બપોરે તરબૂચ. 10 દિવસમાં તમે ફરક અનુભવશો. મિત્રો, આજ સુધી તમે જ્યારે પણ જે સાંભળ્યું છે એ બધું સાચું નથી. દ્રાક્ષ વિશે, તરબૂચ વિશે ઘણી એવી વાતો છે જે આપણે વર્ષોથી માની રહ્યા છીએ, પણ ખોટી છે. આજે હું તમને બતાવીશ કયા કયા ભ્રમ છે, કઈ વાત સાચી છે અને એક શોકિંગ સત્ય જે તમને વિચારવા મજબૂર કરી દેશે. મિત્રો, ભ્રમ નંબર 1 છે દ્રાક્ષ જેટલું વધુ ખાશો એટલું સારું. મિત્રો, ઘણા લોકો માને છે દ્રાક્ષ વધારે ખાશો તો વધારે ફાયદો, પણ આ ખોટું છે. તો મિત્રો, સત્ય શું છે? દ્રાક્ષમાં નેચરલ સુગર વધારે હોય છે. વધારે ખાશો તો વજન વધે છે, બ્લડ સુગર વધી શકે છે. મિત્રો, તમે પણ આવું કરતા હશો, ટીવી જોતા જોતા આખી પ્લેટ ખાઈ જવી. હવે ધ્યાન રાખજો. ભ્રમ નંબર 2 છે તરબૂચ સાથે કંઈ પણ ખાઈ શકાય. મિત્રો, ઘણા લોકો ફ્રૂટ સલાડમાં તરબૂચ મિક્સ કરે છે. આ ખોટું છે. તો મિત્રો, સત્ય શું છે? તરબૂચ હંમેશા એકલું ખાવું. મિક્સ કરશો તો પાચન બગડશે. ભ્રમ નંબર 3 છે રાત્રે ફળ ખાવું હેલ્ધી છે. મિત્રો, ઘણા લોકો માને છે કે ડિનર પછી ફળ ખાવું સારું. આ ખોટું છે. તો મિત્રો, સત્ય શું છે? રાત્રે પાચન ધીમું હોય છે. ફળ ફર્મેન્ટ થઈ શકે એટલે ગેસ અને એસિડિટી થાય છે. ભ્રમ નંબર 4 છે ફ્રીજમાં રાખેલા ફળ વધુ સારા. મિત્રો, ઠંડા ફળ ખાવાની મજા અલગ જ હોય છે, પણ આ હંમેશા સારું નથી. તો મિત્રો, સત્ય શું છે? ફળ બહુ ઠંડા એ પાચનને અસર કરે છે, ગળા અને કફની તકલીફ વધારે છે. મિત્રો, આ વાત ઘણા લોકોને ખબર નથી. બજારમાં મળતા ફળ પર કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ હોઈ શકે, ખાસ કરીને દ્રાક્ષ પર. એટલે શું કરવું? હંમેશા સારી રીતે ધોઈને ખાવું. મીઠાવાળા પાણીમાં ભીંજવો. ફળ એટલે એકલું ખાવું. સાચો સમય એટલે ડબલ ફાયદો, અને મર્યાદા એટલે હેલ્થ. મિત્રો, ઘણા લોકો મને પૂછે છે શું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, અને એ જ કન્ફ્યુઝનમાં હેલ્થ બગડે છે. તો આજે હું તમને આપવાનો છું એકદમ સિમ્પલ અને પાવરફુલ ડે પ્લાન, જેમાં રહેશે દ્રાક્ષ, તરબૂચ અને બેલેન્સ ડાયટ. મિત્રો, સવારનો સમય સૌથી મહત્વનો છે. ઉઠ્યા પછી 1 ગ્લાસ ગરમ પાણી પીવો. શરીરને ડિટોક્સ કરે છે, પેટ સાફ કરવામાં મદદ કરે છે. ખાલી પેટે 1 નાની વાટકી દ્રાક્ષ, જે લીવર ક્લીન કરે છે અને એનર્જીને સ્ટાર્ટઅપ કરે છે. મિત્રો, આ ટ્રાય કરો. સવારમાં ચા નાસ્તા પહેલા દ્રાક્ષ ખાશો તો દિવસ એકદમ ફ્રેશ લાગશે. નાસ્તો લાઇટ અને હેલ્ધી રાખો, જેમ કે ઉપમા, પોહા, ઓટ્સ. વધારે તેલિયું ટાળો. મધ્ય સવાર એટલે કે તરબૂચે 1 થી 2 કપ. હાઇડ્રેશન અને ગરમીથી બચાવ કરે છે. બપોરના ભોજનમાં સામાન્ય ઘરેલું ભોજન લઈ શકાય. રોટલી, શાક, દાળ, સલાડ. ઓવર ઇટિંગ ટાળો. સાંજ માટે લાઇટ સ્નેક, સૂકા મેવા, લીંબુ પાણી. રાત્રે લાઇટ ભોજન, સૂપ, ખીચડી, સબ્જી. રાત્રે દ્રાક્ષ અને તરબૂચ ટાળો. હેલ્ધી લાઈફ માટેની ટિપ્સની વાત કરીએ તો પાણી પૂરતું પીવો. 7 થી 8 કલાક ઊંઘ લ્યો. રોજ 20 મિનિટ ચાલો. મિત્રો, આ 3 વસ્તુ કરશો તો 50% સમસ્યા આપમેળે દૂર થઈ જશે. મિત્રો, આ વિડીયો તમે એટલો સમય જોઈ રહ્યા છો, જેનો અર્થ એ છે કે તમે તમારા હેલ્થ માટે સિરિયસ છો. પણ મિત્રો, એક સવાલ, શું તમે આ બધું માત્ર સાંભળશો કે જીવનમાં લાગુ પણ કરશો? મિત્રો, આ 5 નિયમ જો તમે ફોલો કરશો તો તમારી હેલ્થ 50% સુધરી જશે. નિયમ નંબર 1 છે ફળ હંમેશા એકલું ખાવું. નિયમ નંબર 2 સાચા સમયમાં ખાવું. નિયમ નંબર 3 મર્યાદા રાખવી. નિયમ નંબર 4 સારી રીતે ધોઈને ખાવું. નિયમ નંબર 5 શરીરની જરૂરિયાત સમજીને ખાવું. મિત્રો, હેલ્થ એ સૌથી મોટી સંપત્તિ છે. પૈસા પણ કમાઈ શકાય, પણ હેલ્થ પાછી લાવવી બહુ મુશ્કેલ છે. એક નાનો વિચાર, જો તમે આજથી જ ખાવાની નાની નાની આદતો સુધારી દેશો તો મોટી મોટી બીમારીઓમાંથી બચી શકો છો. મિત્રો, આ વિડીયો ફક્ત જાણકારી માટે નથી, આ તમારા જીવનના બદલાવ માટે છે. આજથી જ એક નિર્ણય લો, હું સારી રીતે ખાશ, હું મારી હેલ્થનું ધ્યાન રાખીશ. મિત્રો, જો તમે આ બદલાવ લાવવા તૈયાર છો તો કોમેન્ટમાં લખજો, હું આજથી જ બદલાઈશ. મિત્રો, આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર માટે જરૂર શેર કરજો, કારણ કે કદાચ આ માહિતી કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે. મિત્રો, આજથી હેલ્થ સંબંધિત અને સરળ અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ હેલ્થ હેબિટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને લાઈક જરૂર કરજો. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.